કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મિલન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણું આ સિરીઝ એટલે કે ભૂગોળનો જે ભણકાર છે, ભૂગોળના ભણકારની અંદર આજે આપણે એક અગત્યનો ટોપિક, એ ટોપિક એટલે કે પૃથ્વીની જે આંતરિક રચના, તમે અને હું બંને જાણીએ છીએ એ મુજબ જ તમે લાસ્ટ કોઈ પણ ઘણી બધી એક્ઝામોના પેપર લ્યો, એમાંથી તમે જો ક્વેશ્ચનનું એનાલિસિસ કરશો તો તમને દેખાશે કે ભાઈ ભૌતિક ભૂગોળમાંથી વધારે ક્વેશ્ચનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને એટલા જ માટે આપણે એવા ટોપિકોને વધારે મહત્વ આપીએ કે જેમાંથી વારંવાર એક્ઝામની અંદર ક્વેશ્ચનો આવે છે. અને એટલા જ માટે પહેલો અહીંયા તમારા સમક્ષ એક ટોપિક લઈને આવ્યો છું, અને ટોપિક એટલે કે પૃથ્વીની આંતરિક રચના. સાહેબ, પૃથ્વીની આંતરિક રચના શું કામ ભણવી જોઈએ, એનું મહત્વ શું? પહેલો પ્રશ્ન અમને ઈ થાય હે ને, પહેલો પ્રશ્ન સ્વાભાવિક છે ઈ થાય. તો આજે વિશાળ પૃથ્વી, અને વિશાળ પૃથ્વીની અંદર જ્યારે આપણે ભૂગોળ ભણતા હોય તો સાહેબ ઈ તો આપણને ખબર હોવી જોઈએ ને કે પૃથ્વીની આ સપાટીથી લઈ અને એના કેન્દ્ર સુધી આપણે જઈએ છીએ તો એમાં કેવી કેવી રચનાઓ છે, કેવા કેવા એ સ્વરૂપો છે, કેવા કેવા એ લેયરો છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીકોઝ કેમ તો કે ભાઈ આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ, ભલા માણસ જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ એમના વિશેની બેઝિક માહિતી તો આપણને ખબર હોવી જોઈએ. અને એ જ હેતુથી ક્યાંક ને ક્યાંક આપણી એક્ઝામોમાં પણ આપણને ક્વેશ્ચનો જોવા મળે છે. વધારે સમય ન લેતા આપણે જેટલી અગત્યની વાતો છે એમની તમારા મગજની અંદર પૂરેપૂરી વાતને ઉતરી જાય ને એવા વિચારથી કહેવાય કે આપણે ભણવાની શરૂઆત કરીએ. શરત એક જ છે, તમે અને હું બંને જાણીએ છીએ લેક્ચરની અંદર, તમે જ્યારે મારા લેક્ચરની અંદર આવો છો એક જ શરત, નોટ અને પેન લઈને આવવાની. કેમ તો કે જો હું એ પેન લઈને આવું છું અને નોટ લઈને આવું છું, હું જે લખું છું ને તમારે લખવાનું છે, રિવિઝનના ભાગ સ્વરૂપે તમને ઉપયોગી થશે. આગળ વધીએ. ભૂગોળના ભણકારની અંદર પૃથ્વીની આંતરિક રચનાની અંદર આપણે આવીએ એટલે તો જો અહીંયા તમને એક પૃથ્વી બતાવેલ છે, અહીંયા તમને આ એક પૃથ્વી બતાવેલી છે, તમે જુઓ છો, બીજું કંઈ નથી. આ શું છે એવો ક્વેશ્ચન તમને થાય તો એનો તરત જ જવાબ જો આ આખી પૃથ્વી છે. શું છે? આ પૃથ્વી છે. આ પૃથ્વીની સપાટી છે, તમે અને હું બંને જાણીએ છીએ. શું છે? આ પૃથ્વીની સપાટી છે, અને આ સપાટીથી તમે અંદર તરફ જેમ જેમ જાશો એટલે આ મધ્યનો ભાગ છે જેને આપણે ભૂગર્ભ કહીએ. શું કહીએ? ભૂગર્ભ. તો કશું નથી કર્યું ભાઈ. જો આ પૃથ્વીની સપાટી, અહીંયાથી આ કેન્દ્ર સુધીનો ભાગ, આ આખો આટલો કટકો છે ને, બસ આ કટકો બહાર લીધો છે. શું કર્યું છે? કટકો બહાર લીધો છે. શું કામ? તો કે આપણે આંતરિક રચના ભણવાની છે, અને આંતરિક રચના એટલે કે પૃથ્વીના આ બાહ્ય સપાટીથી લઈ અને અંદર આ કેન્દ્ર સુધીનો જે ભાગ છે, એ કેન્દ્ર સુધીના ભાગની અંદર કેવી કેવી રચનાઓ છે એમની માહિતી મેળવવાની છે. અને એટલા જ માટે જો ખાલી એક ટુકડો અહીંયા લીધો છે, એ ટુકડાની અંદર પ્રારંભમાં અંદર તમને ખાલી બેઝિક માહિતી અત્યારે આપું, પછી આપણે એમની એક એક લેયરની ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર છે? જો આ પૃથ્વીની જે સપાટી છે એ સપાટીથી અંદર જાય એટલે સમજવા માટે આપણે એમને 3 ભાગની અંદર વહેંચીએ છીએ. કેટલા ભાગની અંદર? 3 ભાગની અંદર વહેંચીએ છીએ. કોઈ તમને એવું પૂછે કે સાહેબ આ પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટીથી છેક પૃથ્વીના કેન્દ્ર સુધી જઈએ તો સાહેબ એ અંતર કેટલું છે? એ અંતર કેટલું છે તો તમારે યાદ રાખવાનું, એ આખું અંતર કેટલું છે તો કે 6371 કિલોમીટરનું અંતર છે. ટૂંકમાં આ જે લંબાઈ તમને આપી છે એ શું છે તો કે પૃથ્વીની ત્રિજ્યા છે. સાહેબ એવું કેમ ખબર પડે? જો આર્યું આખું વર્તુળ, આ વર્તુળની સપાટી અને એના અંદર એટલે કે કેન્દ્ર સુધી જવાની જે રસ્તો છે, હે ને, વર્તુળના કેન્દ્ર સુધી જે ભાગ છે એને આપણે ત્રિજ્યા તરીકે તો ઓળખીએ છીએ, હે ને. તો આ ઈ જ થયું, એ જ કટકો આપણે બહાર કાઢ્યો છે. તો તમને પૂછે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, તમારે કહી દેવાનું 6371 કિલોમીટરની ત્રિજ્યા છે. કેટલી? 6371 કિલોમીટર. સાહેબ તમે આ 3 ભાગ પાડ્યા, આ 3 ભાગ સમજવા માટે કંઈક નામ તો હશે ને? તો કે સાહેબ 100% નામ તો હોય જ ને, તો જ આપણે ભાગ પાડ્યા. જો આ ઉપરનો જે ભાગ છે ને, ઉપરનો ભાગ, એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? કોઈ પૂછે ને તો તમારે કહેવાનું. બધા ભાગને આપણે ડિટેલમાં ભણવાના છે, મૂંઝાવાનું સહેજે થતું નથી. આ ઉપરનો ભાગ છે એને આપણે ક્રસ્ટ તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? ક્રસ્ટ તરીકે ઓળખીએ. હાલો, એ યાદ નથી રાખવું તો તમારે યાદ રાખવાનું આ ઉપરનો જે ભાગ છે ને, આને આપણે પૃથ્વીનો પોપડો કહીએ. શું કહીએ? પૃથ્વીનો પોપડો કહીએ. આ વચ્ચેનો જે ભાગ છે, વચ્ચે છે એટલે મધ્યમાં છે, તમારે યાદ રાખવાનું, આને આપણે મધ્યાવરણ કહીએ. શું કહીએ? મધ્યાવરણ કહીએ. અને એવું નો યાદ રાખવું હોય
બીજું નામ તમારે યાદ રાખવું હોય તમારે ચોખ્ખું લખી નાખવાનું, આને આપણે મેન્ટલ કહીએ. આ મેન્ટલ એટલે પાગલખાના વાળો મેન્ટલ નહીં. આ મેન્ટલ એ અલગ મેન્ટલ, જેને આપણે મધ્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે ભાગ છે આ પૃથ્વીનો ભૂગર્ભિક ભાગ છે. કયો છે? આ પૃથ્વીનો ભૂગર્ભિક એટલે કે કેન્દ્ર તરફનો ભાગ છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે કોર તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રણ ભાગને આપણે યાદ રાખવાના છે. ત્રણે ત્રણને આપણે હમણાં ડિટેલમાં ભણવાના છે. ટૂંકમાં પૃથ્વી સપાટીથી એમના કેન્દ્ર સુધી તમે જાઓ એટલે તમને અલગ અલગ ત્રણ ભાગ જોવા મળે. પૃથ્વીનો પોપડો, જેને આપણે ક્રસ્ટ કહીએ, મધ્યાવરણ જેને આપણે મેન્ટલ તરીકે ઓળખીએ, અને અંદરનું આવરણ એટલે કે ભૂગર્ભિક જે આવરણ છે એને આપણે કોર તરીકે ઓળખીએ છીએ. અહીંયા સુધી ડન છે, એકદમ મગજની અંદર ઉતરે છે. આટલું યાદ રાખ્યા પછી આપણે આગળ વધવાનું છે. અને આગળ એ વધતા પહેલા અહીંયા તરત જ એક ક્વેશ્ચન થાય કે સાહેબ તમે આ જે પૃથ્વીની આંતરિક રચનાની વાત કરો છો એ પૃથ્વીની આંતરિક રચના કેવી છે એ અમને કેમ ખબર પડે? એ અમને કેવી રીતના ખબર પડે? અમે કઈ પૃથ્વીના પેટાળમાં જોવા જ જવાના નથી. એ કેમ ખબર પડે? તો કે ભલા માણસ, તમે નથી જવાના અને હું એ નથી જવાના. આ પૃથ્વીની જે આંતરિક રચના છે એ અલગ અલગ સ્ત્રોતથી આપણે એમની જાણકારી મેળવી શકીએ છીએ. અને એમની અંદર મુખ્યત્વે બે સ્ત્રોત આવે. પૃથ્વીની આંતરિક રચના જાણવા માટેના મુખ્યત્વે બે સ્ત્રોત આવે. એક સ્ત્રોત કે જેને આપણે પ્રત્યક્ષ સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ, અને બીજો સ્ત્રોત કે જેને આપણે પરોક્ષ સ્ત્રોત કહીએ છીએ. શું સાહેબ, કેવી રીતના અલગ કેવી રીતના પાડીએ? પ્રત્યક્ષ સ્ત્રોત કોને કહેવાય અને પરોક્ષ સ્ત્રોત કોને કહેવાય? તો ભલા માણસ જો અહીંયા તમારે યાદ રાખવાનું કે પૃથ્વીની જે આંતરિક રચના છે એ આંતરિક રચના એટલે કે પૃથ્વીની અંદર કેવી કેવી રચના છે એ સીધી જ આપણને જાણકારી મળે કોઈ સ્ત્રોતથી, તો એવા સ્ત્રોતને આપણે પ્રત્યક્ષ સ્ત્રોત કહીએ. જ્યારે સીધી જાણકારી ન મળે, ખાલી અનુમાન લગાવી શકીએ કે ભાઈ આવી પરિસ્થિતિ છે તો ક્યાંક ને ક્યાંક આવી પૃથ્વીની અંદર રચના હોવી જોઈએ, એવું અનુમાન લગાવી શકીએ તો એવા સ્ત્રોતને પરોક્ષ સ્ત્રોત કહીએ. ઉદાહરણથી સમજાવું, તમને તરત જ ખબર પડી જશે. જો જેમ કે અહીંયા આપણે લખીએ જ્વાળામુખી. શું લખીએ? જ્વાળામુખી. સાહેબ કેમ ખબર પડે જ્વાળામુખી? આ પ્રત્યક્ષ સ્ત્રોત તમે કીધું. જો જ્વાળામુખી ઉદ્ગારિત થાય છે, મૂળ જે લાવા છે એ આવે છે ક્યાંથી? તો કે સાહેબ પૃથ્વીના પેટાળમાંથી, ક્યાંક ને ક્યાંક મધ્યાવરણના વિસ્તારમાંથી આપણને આવે છે. આગળ આપણે જ્યારે મેન્ટલ કોર ડિટેલમાં ભણશું ત્યારે આપણે જોવાના છે. તો એ જગ્યાએથી આ મેઘમાં બહાર આવે છે, અને બહાર આવે છે એ પદાર્થનું આપણે એનાલિસિસ કરીને જાણી શકીએ છીએ કે આ પદાર્થની અંદર કેવા કેવા ખનિજો રહેલા છે, કેવા કેવા તત્વો રહેલા છે, જેનાથી કે આપણે સીધું જ કહી શકીએ કે પૃથ્વીના પેટાળની અંદર કે જ્યાંથી જ્વાળામુખી ઉદ્ગારિત થયેલો છે એ વિસ્તારની અંદર આવા ખનિજો અથવા તો આવી રચના છે, આપણને સીધી જ જાણકારી મળે. આ સિવાય છે બીજો કોઈ સ્ત્રોત? તો કે હા, આ બીજો સ્ત્રોત જો તમને અહીંયા લખી દઉં, સારકામ. સારકામ એટલે શું? બીજું કશું નહીં ભાઈ. સારકામ એટલે કોલસો કાઢવા માટે ખનન પ્રવૃત્તિ કરે ને, ખનન પ્રવૃત્તિ કરે ભાઈ. હા, એક શબ્દની અંદર આપણે લખી શકીએ ખનન પ્રવૃત્તિ. શું લખી શકીએ? ખનન પ્રવૃત્તિ. હવે જો અહીંયા ખાસ મગજમાં ઉતાર દેવાનું, સારકામ અથવા તો ખનન પ્રવૃત્તિ આપણે જેને કહીએ છીએ ને, એમાંથી બહુ ઊંડી આપણને માહિતી ન મળે. બહુ ઊંડી મતલબ કે બહુ અંદરના વિસ્તારની આપણને માહિતી ન મળે. એનું કારણ છે કે માનવ જે પરિબળ છે, માનવ જે ટેકનોલોજી છે, એ માનવીય ટેકનોલોજી ખનન પ્રવૃત્તિ બાબતે પૃથ્વીના પોપડાથી અત્યાર સુધીમાં 12 કિલોમીટર સુધીની જ કેવી જાણકારી મેળવી શક્યું છે, એથી વધારે નહીં. કદાચ તમને નામ સાંભળ્યું હોય કોલા ક્ષેત્ર. કેવું? કદાચ નામ સાંભળ્યું હોય કોલા ક્ષેત્ર. ક્યાં આવેલું છે એવું પૂછાય ને, લખી નાખવાનું એટલાન્ટિક મહાસાગરની અંદર. ક્યાં? એટલાન્ટિક મહાસાગરની અંદર કોલા ક્ષેત્ર તમને જોવા મળે, જે સૌથી ઊંડું સારકામ છે. પૂછે ને કેટલું? તો જો એ 12 કિલોમીટરનું છે. એથી ઊંડા આપણે પૃથ્વીની અંદર માનવીય પ્રત્યક્ષ રીતે જઈ શક્યા નથી. એટલે ખનન પ્રવૃત્તિ કે પછી સારકામની વાત કરે, કોલા ક્ષેત્રની વાત કરે, તો એનાથી આપણને 12 કિલોમીટર સુધીની જે કંઈ અંદર પૃથ્વીના કહેવાય કે આ પોપડાથી અંદર તમે જાઓ 12 કિલોમીટર સુધીની માહિતી મળે, એથી વિશેષ નહીં. જ્યારે જ્વાળામુખીની વાત કરીએ તો જ્વાળામુખીથી તો આપણને મધ્યાવરણ સુધીની એટલે કે 2900 કિલોમીટર સુધીની માહિતી ક્યાંક ને ક્યાંક આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ વસ્તુને યાદ રાખવાની છે. ખનન પ્રવૃત્તિ તો કે ભાઈ આપણે અલગ અલગ ખનિજો ને મેળવવા માટેની જે કંઈ ખાણો ખોદીએ છીએ, તો એ ખાણો દ્વારા કહેવાય કે આપણને જે કંઈ પદાર્થો મળે છે એમના અંતરની દ્રષ્ટિએથી એ કયા અંતરમાંથી આપણને મળે છે
એમના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે ભાઈ આ વિસ્તારની અંદર, અનુમાન નહીં, આમ તો ચોક્કસ કહી જ શકીએ કે આ વિસ્તારની અંદર આટલી ઊંડાઈ આ જ ખનિજો જોવા મળે છે. કેમ તો કે ત્યાંથી તો આપણને મળ્યા છે ભાઈ, ત્યાંથી તો આપણને મળ્યા છે. કદાચ તમે નામ સાંભળ્યું હોય રોબિન્સની ખાણ. કેવી? રોબિન્સની ખાણ. શું કામ સાહેબ રોબિન્સની ખાણ લખાવો છો? તો કે આ રોબિન્સની ખાણ શેની ખાણ છે? સોનાની ખાણ છે. અહીંયાથી સોનું મળે, સોનાની ખાણ છે. હે ને? ભવિષ્યમાં કદાચ તમને સોના મેળવવાની ઈચ્છા થાય ને જો પૈસા ન હોય અને જવું હોય ને અહીંયા તો જવાય ખરું, સોનું મળે. પણ પછી ત્યાં તમને તમારી આવડત પ્રમાણે તમે ત્યાંથી સોનું લઈને આવી શકો છો કે નહીં એની કોઈ ગેરંટી નહીં. આ તો ખાલી ને મળે છે ને એટલે હું કહું છું, બરાબર? પણ આપણે તો પરીક્ષામાં પૂછાય ને એટલું જ યાદ રાખવાનું. શું? તો કે આ ખાણ જે છે ને સોનાની ખાણ એ 4 કિલોમીટર ઊંડી છે. હવે એથી ઊંડું જઈ શકાતું નથી. આ ખાણની અંદર જઈ શકાતું નથી. સોનાની સૌથી ઊંડી ખાણ તમને પૂછે ને તો એ આ રોબિન્સની ખાણ છે. પૂછે ને ક્યાં આવેલી છે તો એ ભારતમાં નથી. ઈ ભારતમાં નથી, ઈ આફ્રિકામાં છે. જો આવો ક્વેશ્ચન પૂછાય કે રોબિન્સની ખાણ ક્યાં આવેલી છે, પહેલો જ ઓપ્શન એ લોકો ભારત આપે. શું કામ ખબર? દેશ ભાવનાની અંદર ઘણા બધા લોકો વહી જાય. આ દેશ ભાવના રાખવાની, એમાં કાંઈ ના નહીં, પણ એવી જગ્યાએ ક્યાં જરૂર નથી ત્યાં પછી તમારે ભારત ટેક કરવા જવું નહીં ભાઈ. એ 1.25 30 કે 33 લઈને જાય, એ લઈને જાય. એટલે અહીંયા ખાસ અને ખાસ યાદ રાખવાનું પ્રત્યક્ષ આવા સ્ત્રોત છે. બીજી બાજુ આપણે આવીએ તો પરોક્ષ સ્ત્રોત છે. પરોક્ષ સ્ત્રોત એટલે શું? તો કે એમનું આપણે અનુમાન લગાવી શકીએ, ડાયરેક્ટ આપણને સીધી માહિતી ન મળે. જેમ કે સાહેબ, જેમ કે અહીંયા આપણે લખી શકીએ તાપમાન. તાપમાન આધારિત આપણને ખ્યાલ આવી જાય. હમણાં એક પછી એક જે પરિબળ છે બધા પરિબળની વાત કરું છું પરોક્ષની. આ સિવાય તો કે સાહેબ દબાણ છે, સાથે સાથે તો કે ઘનતા નામનું પરિબળ છે. આ ઘનતા નામના પરિબળથી પણ આપણને કહેવાય કે માહિતી મળે. આ સિવાય તો કે સાહેબ ભૂકંપીય મોજા છે. ભૂકંપીય જે મોજા છે એમના થકી પણ આપણને માહિતી મળે છે. આ સિવાય સાહેબ ઉલ્કાઓના માધ્યમથી પણ આપણને માહિતી મળે છે. તો આ બધા સ્ત્રોત કેવા છે? તો કે આ બધા સ્ત્રોત પરોક્ષ સ્ત્રોત છે. સમજાવું જો, એક પછી એક વિષયની વાત કરીએ ને. અહીંયા સૌ પ્રથમ તાપમાન લખું. શું લખું? તાપમાન. કેવી રીતના ખબર પડે સાહેબ? તાપમાન કહેવાય કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે કેવી રીતના ઉપયોગી બને છે એ જાણવું હોય તો તમને જણાવું. જો આ શું છે? તો કે આ પૃથ્વી સપાટી છે ને એનાથી આપણે કહેવાય કે કેન્દ્ર તરફ જઈએ છીએ. હમણાં જ આપણે કટકો કેકનો બહાર કાઢ્યો હતો ને, બસ જો એને જ ફરીથી અહીંયા દોર્યો છે. હવે પૃથ્વી સપાટીથી જેમ જેમ તમે ઊંડાઈએ જાઓ છો એમ ઊંડાઈએ જતા તાપમાનમાં શું થાય છે? તો કે તાપમાનમાં સાહેબ વધારો નોંધાય છે. શું થાય છે? વધારો નોંધાય છે. જેના થકી આપણને ખબર પડે છે કે ભાઈ આ વિસ્તારની અંદર એવા જ તત્વો હશે કે જે પ્રમાણમાં ઓછું તાપમાન સહન કરી શકતા હોય. જ્યારે ભૂગર્ભની અંદર એવા જ ખનિજો, એવા જ તત્વો સંકળાયેલા હશે કે જેનું તાપમાન વધારે હોય છતાં ત્યાં એ સ્થાયી રહી શકે. જેમ કે લોખંડ. તમે મુખ્યત્વે કેન્દ્રની અંદર જાઓ તો અહીંયા કેન્દ્રની અંદર તમને લોહનું પ્રમાણ વધારે જોવા મળે. અતિશય તાપમાન હોય તો એ સ્થાયી અવસ્થામાં રહી શકે છે ભાઈ. તો એ અનુમાન આપણે લગાવી શકીએ છીએ. સાહેબ આ તમે જે વાત કરી કે પૃથ્વીની સપાટીથી અંદર તરફ જાવ એમ તાપમાનમાં વધારો થાય, તો એ વધારો કેટલો નોંધાય છે એ તો અમને જરાક જણાવો. તો જો ખાસ યાદ રાખજો, વારંવાર એક્ઝામમાં પૂછાઈ જાય. તમે દર 32 મીટર ચાલો ને ભલા માણસ, દર 32 મીટર ચાલો ને એટલે 1 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય. શું થાય? 1 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો નોંધાય છે. ખાસ યાદ રાખજો, તમે 1 કિલોમીટર ઊંડે જાઓ ને, 1 કિલોમીટર ઊંડે એટલે 1 કિલોમીટર ઊંડે જાવ એટલે તમને લગભગ 30 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો નોંધાય છે. તો તમે અહીંયા હોય, અહીંયા જે તાપમાન હોય અહીંયાથી તમે 1 કિલોમીટર અંદર જાઓ એટલે તમને 30 અંશ સેલ્સિયસનો તાપમાનનો વધારો નોંધાઈ ગયેલો જોવા મળે. અને આવી જ રીતના તમે સતત 100 કિલોમીટર સુધી વહી જાઓ છો તો 100 કિલોમીટરે અચાનક જ તાપમાનનો વધારો થાય છે. કેટલો? તો કે 12 અંશ સેલ્સિયસનો અચાનક વધારો થઈ જાય છે. તો તમારે અહીંયા એ મેન્શન કરી દેવાનું કે તમે 100 કિલોમીટર પછી જાઓ તો 100 કિલોમીટર પછી અચાનક જ આ વધારો તો થાય જ, ઈ તો થાય જ છે, પણ અચાનક વધારાનો કેટલો વધારો થાય છે? તો કે અચાનક 12 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો આપણને નોંધાય છે. તો આ વસ્તુને પણ તમારા મગજમાં ઉતારી દેવાની છે.
આ અલગ અલગ તાપમાન છે. જાણીને આશ્ચર્ય થશે. અહીંયા પહોંચો ને ભાઈ, અહીંયા પહોંચો, અહીંયા એટલે કેટલું 6371 કિલોમીટર. મેં હમણાં જ તમને કીધું હતું. તો ત્યાં પહોંચો ને તો ત્યાં તાપમાન કેટલું થઈ જાય ખબર? 6000 અંશ સેલ્સિયસ તાપમાન થઈ જાય. કેટલું? 6000 અંશ સેલ્સિયસ તાપમાન થઈ જાય ભાઈ. આંકડો તો જુઓ, તાપમાનની વાત કરી છે. આટલું તાપમાન તો સૂર્યની બાહ્ય સપાટીનું છે. શેનું છે? તો કે સાહેબ આટલું તાપમાન તો સૂર્યની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટીનું છે. તો અહીંયા તમને એટલું તાપમાન જોવા મળે છે. તો આ વસ્તુને યાદ રાખવાની, જેના થકી આપણે પૃથ્વીની અંદર જે આંતરિક રચના છે એમની અપ્રત્યક્ષ રીતે એટલે કે પરોક્ષ રીતે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. હવે તાપમાન જે જગ્યાએ વધતું થતું હોય, ધીમે ધીમે તાપમાન જેમ જેમ વધતું જતું હોય એમ દબાણમાં વધારો થાય. સાહેબ કેમ ખબર પડે? તો કે જો એક ગેસ બર્નર છે, એમની ઉપર તમે પાણીની ભરેલી તપેલી મૂકો અને માથે કોઈ ડીશ ઢાંકી દો અને પછી નીચેથી બર્નર ચાલુ કરો. સાહેબ 5 મિનિટ સુધી કશો વાંધો ન આવે, પણ 5 મિનિટ પછી જો તમે ભૂલી જાઓ કે મેં ગેસ ઉપર અથવા તો બર્નર ઉપર પાણી ભરેલી તપેલી ઢાંકેલી મૂકી હતી, એ હું ભૂલી ગયો છું, તો 10 મિનિટ પછી એ માથે ઢાંકેલી વસ્તુ છે એની જોરથી અતિશય પ્રેશરથી ઉડી જવાનું છે. બીજું એક્ઝામ્પલ દઉં, કુકરની સીટી વાગવાનું ચાલુ થાય અને જો વાગવાનું બંધ થઈ જાય ને ભાઈ, એ હવા ભરાય તો આખું સ્ટીલનું કુકર ફાટે. અને તમને કદાચ એ વાતની ખબર હશે, એમનું પરિણામ એ થવાનું કારણ શું? તો કે અંદર અતિશય દબાણ છે. અને એ દબાણ કોના કારણે એવું? તો કે નીચેથી તાપમાન ચાલુ છે, અંદર જે પાણી રહ્યું છે એ વરાળ સ્વરૂપ બનવાનું ચાલુ થયું છે ને એ વરાળ દબાણ કરે છે ભાઈ. તો અહીંયા એવું જ થાય ને. જેમ જેમ તાપમાનમાં વધારો થશે એમ અંદર પાણી હશે જ ને, ઉપરથી વરસાદ જાય નીચે નથી જતો, જવાનો જ છે ભાઈ. તો એ વરાળ સ્વરૂપ ધારણ કરશે, ધીમે ધીમે દબાણ વધવાનું છે. તો તમારે એ યાદ રાખવાનું કે જેમ જેમ પૃથ્વી સપાટીથી તમે એમના ભૂગર્ભ તરફ જાઓ છો એમ દબાણમાં એ શું થાય? તો કે સાહેબ દબાણમાં એ વધારો નોંધાય છે. શું થાય છે? દબાણમાં એ વધારો નોંધાય છે. અને એવી જ રીતના જેમ જેમ પૃથ્વી સપાટીથી તમે એમના ભૂગર્ભની તરફ જાઓ છો તો એ ભૂગર્ભ તરફ જતા આપણને ઘનતામાં પણ વધારો નોંધાય છે. ઘનતામાં પણ શું નોંધાય છે? તો કે વધારો નોંધાય છે. તો આ વસ્તુને યાદ રાખવાની. 3 પરિબળ, તાપમાનમાં એ વધારો થાય, દબાણમાં એ વધારો થાય અને ઘનતામાં એ વધારો થાય છે. તો આ 3 પરિબળો ક્યાંક ને ક્યાંક આવી રીતના આપણને પૃથ્વીની આંતરિક રચના સમજવા માટે ઉપયોગી સાબિત થાય છે. ડન છે સાહેબ? બીજા કોઈ પરિબળો તમે હમણાં વાત કરી સાહેબ, ભૂકંપની વાત કરી, 100% ભૂકંપની વાત કરી. તો ભૂકંપના મોજાઓ કેવી રીતના આપણને પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે જવાબદાર સાબિત થાય? જો ભૂકંપ મોટે ભાગે આ વિસ્તારની અંદર આવતો હોય. કયા વિસ્તારની અંદર? ભૂકંપ મોટે ભાગે આપણને આ વિસ્તારની અંદરથી ઉદ્ભવિત થતો જોવા મળે છે. હવે ભૂકંપની આપણે વાત કરીએ ને ભાઈ, તો ભૂકંપની અંદર આપણને 3 પ્રકારના તરંગો જોવા મળે. કેટલા પ્રકારના? 3 પ્રકારના તરંગો જોવા મળે. એમની અંદર એક પ્રકારનું તરંગ જેને આપણે પી વેવ્સ કહીએ છીએ, એક પ્રકારનું તરંગ જેને આપણે એસ વેવ કહીએ છીએ અને એક પ્રકારનું તરંગ જેને આપણે એલ વેવ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા તમારે ખાસ સમજવાનું, આ બે જે તરંગો છે ને, ભૂકંપના આ 2 તરંગો આપણે ડિટેલની અંદર ભૂકંપ નામનું ચેપ્ટર ભણશું ને ભણવાના છે, પણ અહીંયા આ ઉપયોગી કેવી રીતના થાય છે જાણવા માટે, એ સમજવા માટે સમજવું જરૂરી છે. આ જે કઈ પી અને એસ તરંગો છે ને ભાઈ, આ બોડી વેવ્સ છે. કેવા છે? આ બોડી વેવ્સ છે, એટલે કે બોડી તરંગો છે. આ પૃથ્વીની અંદર આ મધ્ય આવરણ છે ને ત્યાંથી ઉદ્ભવે છે. મુખ્યત્વે ભૂકંપનું કેન્દ્ર અહીંયાથી જ હોય અને એ ઉપર આવે છે જ્યારે એલ વેવ્સ. આ એલ વેવ્સ છે જેને આપણે સરફેસ વેવ કહીએ. કેવા? સરફેસ વેવ તરીકે આપણે ઓળખીએ છીએ. અતિશય વિનાશક હોય. આ એલ વેવ છે ને એ પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે સેજ પણ ભાગીદાર નથી. એનું કારણ છે કે આ તો અહીંયા હોય. એલ વેવ ક્યાં હોય? તો કે એલ વેવ તો પૃથ્વીની સપાટીની ઉપર હોય. તો સપાટીની ઉપર ઉદ્ભવે છે તો એ આપણને આંતરિક માહિતી કઈ રીતના આપી શકે? ના આપી શકે, સેજય ના આપી શકે. પૃથ્વીની આંતરિક રચનાની માહિતી આપણને કોણ આપે? તો કે પી અને એસ વેવ. કેવી રીતના આપે? જો ખાસ સમજો, અહીંયા સમજો. આ પી વેવ જે છે ને, આ પી વેવ્સ, પી તરંગો, ઈ જે છે ઈ ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 માધ્યમમાંથી પસાર થઈ જાય. અવાજના તરંગોને સમાન હોય. કેના તરંગોને?
અવાજના તરંગોને સમાન હોય છે, અવાજના તરંગોને સમાન હોય છે આ એ તરંગો પી વેવ્સ કે જે ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ જાય. પણ અહીંયા તફાવત ક્યાં આવે તો કે એસ વેવ. આ એસ વેવ છે ને એ પ્રવાહી માધ્યમમાં પસાર ના થાય, પ્રવાહી માધ્યમમાંથી પસાર થાય નહીં. હવે જ્યારે ભૂકંપના તરંગો ઉદ્ભવે છે આવી રીતના, માની લો કે આ પી વેવ્સ આવી રીતના ગયું, આ પી વેવ્સ આ બધા માધ્યમમાંથી પસાર થઈ જશે. અહીંયા માની લો કોઈ એસ વેવ ઉદ્ભવ્યું, આ એસ વેવ ઉદ્ભવ્યું અને માની લો કે અહીંયા કોઈ પ્રવાહી વચ્ચે છે, માની લો કે અહીંયા શું છે, વચ્ચે કોઈ જો પ્રવાહી છે તો ત્યાંથી એસ વેવ આગળ વધશે નહીં. અને આપણને આપની ટેકનોલોજીથી ખબર પડી જાય કે એસ વેવ અહીંયા અટકી ગયા. એસ વેવ શું થયું, અહીંયા અટકી ગયા, મતલબ અહીંયા પ્રવાહી છે. તો આંતરિક રચના ખબર પડી કે ન પડી? આ સાહેબ 100% ખબર પડી. જો તમને સમજાવું કેવી રીતના, તો કે આ મધ્યાવરણ છે, હમણાં જ મેં તમને કીધું હતું, આ ભૂગર્ભ છે એ જ મેં તમને હમણાં કીધું હતું. હવે એસ વેવ છે ને ક્યારેય અહીંયાથી, એટલે કે આ મધ્યાવરણની આ જે બોર્ડર છે ને 2900 કિલોમીટરની, હમણાં સમજાવીશ, તો 2900 કિલોમીટરથી આગળ વધ્યા નથી. એનો મતલબ એવો થયો કે અહીંયા શું છે, તો કે અહીંયા પ્રવાહી છે. શું છે? અહીંયા પ્રવાહી છે, તો જ એસ વેવ ન જાય, નહીતર એસ વેવ ના જવું જ પડે. તો આ વસ્તુને તમારે અહીંયા મગજમાં ઉતારી દેવાની છે. બોલો ડન છે? તો આટલી વસ્તુ અહીંયા જો તમે જુઓ છો કે આ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્ત્રોત છે કે જેના થકી આપણને પૃથ્વીની આંતરિક રચના જાણી શકાય છે. અહીંયા ભૂકંપીય મોજાની વાત થઈ ગઈ, દબાણની વાત થઈ ગઈ, તાપમાનની વાત થઈ ગઈ, ઘનતાની વાત થઈ ગઈ, વાત રહી ઉલ્કાની. જો ઉલ્કા બ્રહ્માંડનો ભાગ છે ને આપણી પૃથ્વી બ્રહ્માંડનો ભાગ છે, તમે હું બંને જાણીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક ભૂગોળવેત્તાઓ એવું માને છે કે આવનારી જે ઉલ્કા પૃથ્વી ઉપર પડે છે એમનું બંધારણ અને પૃથ્વીનું બંધારણ સેમ હોવું જોઈએ. કેમ? તો કે બંને ભાગ તો બ્રહ્માંડનો છે ને, બંને ભાગ કેનો છે? બ્રહ્માંડનો છે. તો જો આવી કોઈ ઉલ્કા ભારતની ધરતી ઉપર પૃથ્વી ઉપર પડે છે તો એ ઉલ્કાનું એનાલિસિસ કરી અને એવો અંદાજો લગાવી શકાય કે ભાઈ ક્યાંક ને ક્યાંક પૃથ્વીની આંતરિક રચના એ આના જેવી હોવી જોઈએ. તો આવી રીતના ઉલ્કાઓ પણ આપણને આંતરિક રચના જાણવામાં મદદ કરે છે. બોલો ડન છે અહીંયા સુધી? આ શું થઈ ગયું તો કે આંતરિક રચના જાણવા માટેના સ્ત્રોત, જેમાં પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત, આ બંને આપણે યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ, એક પછી એક જે અલગ અલગ સ્તરો છે, અલગ અલગ સ્તરો વિશેની વાત કરતા જઈએ. 100%. સાહેબ સૌ પ્રથમ કોની વાત કરશું તો કે સૌ પ્રથમ પૃથ્વીનો જે પોપડો છે એ પૃથ્વીના પોપડા વિશેની વાત કરશું. જો પૃથ્વીનો પોપડો ફટાફટ હવે દોરતા જાજો. આ પૃથ્વીની સપાટી છે, આ સાહેબ 100% આ પૃથ્વીની સપાટી અમે અહીંયા જોઈ શકીએ છીએ. પૃથ્વીની સપાટી ઉપર તમે આવો તો તમને પર્વતો એ જોવા મળતા હોય, આ સાહેબ પર્વતો એ જોવા મળતા હોય, મેદાની પ્રદેશો એ જોવા મળતો હોય, અને તો કે સાહેબ અને સમુદ્ર એ આપણને જોવા મળતો હોય. જો અહીંયા આવો એટલે અહીંયા ક્યાં તો કે પૃથ્વીની સપાટીથી લઈ અને આ જે અંતર છે, આ જે અંતર એટલે કે કેટલું તો કે 35 કિલોમીટરનું અંતર. કેટલું? 35 કિલોમીટરનું અંતર. આ જે ભાગ છે એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ તો કે એને આપણે ઓળખીએ છીએ ભૂકવચ તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? ભૂકવચ તરીકે. ભૂકવચ એટલે ઉપરનું જે પડ છે ભૂકવચ, પૃથ્વીનો પોપડો જેને કહીએ છીએ. એમની અંદર સમાવેશ કોનો થાય તો કે સમાવેશ બે ભાગનો થાય. આ એક જે ભાગ છે એને આપણે ભૂખંડ કહીએ, એટલે જમીનનો વિસ્તાર કહીએ. કેવો? ભૂખંડ એટલે જમીનનો વિસ્તાર કહીએ. અને આવી જ રીતના અહીંયા તમને સમુદ્ર જોવા તો મળે ને. આ સમુદ્ર અહીંયા હોય જ ના હોય એવું તો હોય નહીં, આપણે એને કાઢી તો ના જ નખાય. તો આ જે ભાગ છે એને કેવો કહેવાય તો કે એને કહેવાય ભૂજળ ભાગ. કેવો ભાગ? ભૂજલ ભાગ. આ ભૂખંડનો જે વિસ્તાર છે, ભૂખંડનો જે વિસ્તાર એ મુખ્યત્વે શેનો બનેલો છે એવું તમને પૂછાય, તમારે લખી નાખવાનું સીધું જ. આ મુખ્યત્વે ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. શેનો બનેલો છે? ગ્રેનાઇટ ખડકોનો આ બનેલો છે ભાગ. આપણે ખડકોના પ્રકાર જોશું ત્યારે આવશે, બરાબર છે. અને તમને એવું પૂછે કે આ ભૂજલનો જે ભાગ છે, ભૂજલનો ભાગ શેનો બનેલો છે તો એ બેસાલ્ટના ખડકોનો બનેલો છે. શેનો બનેલો છે? બેસાલ્ટ ખડકોનો બનેલો છે. બંનેની ઘનતા અલગ છે. મેં તમને કીધું હતું ને આગળ કે પૃથ્વી સપાટીથી તમે અંદર તરફ જેમ જેમ જતા જશો એમ ઘનતાની અંદર પણ વધારો થતો જશે. તમને એવું કોઈ પૂછે કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે, પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે, તમારે સીધું જ લખી નાખવાનું 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ.
આટલી પૃથ્વીની સરેરાશ ઘનતા છે, જેમાં તમે ઉપરથી ભૂગર્ભ તરફ જેમ જેમ જતા જશો એમ એમાં વધારો નોંધાતો જશે. ચાલો ડન છે અહીંયા સુધી. તમને પૂછે ભૂખંડ, આ ભૂખંડનો જે કઈ ઘનતા વિશેની વાત પૂછે તમારે સીધું લખી નાખવાનું. આની ઘનતા કેટલી છે તો કે 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આમની ઘનતા તમને જોવા મળે છે. યાદ રાખી લેવાનું. તમને કીધું કે વધારો થતો જશે, નીચે આવશો ને આમની ઘનતા તમને પૂછે તમારે લખી નાખવાનું કેટલું 2.9 થી લઈ અને 4.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી તમને અહીંયા ઘનતા જોવા મળે. તો આ વસ્તુને પણ મગજમાં યાદ રાખો. આ ઉપરનો જે પોપડો છે એમનું સરેરાશ તાપમાન તમને પૂછે. શું પૂછે? સરેરાશ તાપમાન તમને પૂછે. તમારે લખી નાખવાનું 16 થી લઈ અને 20 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય. કેટલું? 16 થી લઈ અને 20 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન તમને આ ઉપરનો પૃથ્વીનો પોપડો છે ને એનું જોવા મળે. ડન છે અહીંયા સુધી? એકદમ મગજમાં બેસે છે? બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ પૃથ્વીનો પોપડો જેવો પતે ને એટલે પછી નીચેનું આવરણ ચાલુ થાય. નીચેનું આવરણ ચાલુ થાય. અહીંયા સુધી ડન છે? એક વખત મગજની અંદર ઉતાર દો આને. ચાલો પછી આપણે આગળ વધીએ છીએ. અહીંયા ખાસ એક વસ્તુને યાદ રાખજો કે જો આ ભૂખંડ છે અને આ ભૂજલ છે, આ ભૂખંડ અને ભૂજલને અલગ કરતી એક રેખા આપણને જોવા મળે. જે રેખાનું નામ પૂછે ને તો તમારે લખી નાખવાનું. શું લખી નાખવાનું? તો કે સાહેબ તમે કયો એ લખી નાખશું. તમારે લખી નાખવાનું અહીંયા શું? તો કે ભાઈ કોનો રાળ નામની રેખા અથવા તો કોનો રાળ અસંગતતા. ખાસ યાદ રાખજો. આ કોને કોને અલગ કરે? તો કે ભાઈ ભૂખંડ અને ભૂજલને, આ બંનેને અલગ કરતી જે અસંગતતા છે એને આપણે કોનોરાળ અસંગતતા તરીકે ઓળખીએ છીએ. ચાલો ડન છે અહીંયા સુધી? તો આ પૃથ્વીના પોપડા વિશે આટલી માહિતી યાદ રાખવાની છે. ત્યાર પછી તો કે પૃથ્વીના પોપડાથી આપણે આગળ વધશું એટલે આવશે કયો ભાગ? તો કે ભાઈ એને આપણે કહેશું મેન્ટલ. હમણાં જ કીધું હતું. અહીંયા ખાસ યાદ રાખવાનું ભાઈ. તમને એવું પૂછે કે પૃથ્વીનો જે પોપડો છે એ પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? તો તમારે યાદ રાખવાનું અહીંયા સૌથી વધારે સિલિકા છે અને સાથે સાથે તમને મને શું જોવા મળે છે? તો કે એલ્યુમિનિયમ જોવા મળે. શું જોવા મળે? એલ્યુમિનિયમ. મુખ્યત્વે આ બે ખનિજો તમને અહીંયા સૌથી વધારે જોવા મળે છે કે જેમનું આ પૃથ્વીનો પોપડો બનેલો છે. જેવા આપણે આગળ વધશું એટલે આપણને જોવા મળશે મેન્ટલ. જો અહીંયા દોરીને જ સમજીએ એટલે વધારે મજા આવશે. આ વાત રહી કોની? તો કે આગળ જ આપણે દોર્યું હતું સાહેબ. આ આખો પોપડાની વાત કરી હતી તમે 100%. આ પોપડો જેવો પતે એટલે આપણે આગળ વધશું ક્યાંથી? તો કે આર્યુ 35 કિલોમીટર આપણે હમણાં જ લખ્યું હતું. 35 કિલોમીટર થી ક્યાં સુધી? તો કે સાહેબ 2900 કિલોમીટર સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? 2900 કિલોમીટર સુધી આપણે જવાનું. આ 2900 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એને આપણે અહીંયા હેડિંગ આપ્યું મેન્ટલ તરીકે ઓળખીએ છીએ. હા, પાગલ નહીં. ઈ બાજુ ન વળતા, બાકી પછી ભાવનગર જવું પડશે. તમે કહેવાનો મતલબ સમજો છો? ચાલો તો અહીંયા મેન્ટલ ની અંદર તમે વાત કરીએ સાહેબ શું અમારે યાદ રાખવાનું છે? તો કે આમને આપણે સમજવા માટે બે ભાગની અંદર વહેંચીએ છીએ. ક્યાંથી? તો કે અહીંયાથી એક ભાગ પાડીએ, અહીંયાથી એક ભાગ પાડીએ. સાહેબ એમ તમે ભાગ પાડી દો એમ નો હાલે. ક્યાંથી ભાગ પાડ્યો એ તો કયો? તો લખવાનું તમારે અહીંયા આપણે 700 કિલોમીટરથી ભાગ પાડ્યો. ક્યાંથી? 700 કિલોમીટરથી ભાગ પાડ્યો. શું કામ? તો કે આ 700 કિલોમીટર 35 થી લઈને 700 કિલોમીટર સુધીનો વિસ્તાર છે એને આપણે કયા નામથી ઓળખશું? તો કે એને આપણે કહેશું અપર મેન્ટલ. શું કહેશું? અપર મેન્ટલ તરીકે ઓળખશું. અને આ નીચેનો ભાગ છે એને આપણે લોઅર મેન્ટલ તરીકે ઓળખશું. બેસે મગજમાં બેસે, કઈ નથી. આ ઉપરનું એટલે અપર અને નીચેનું એટલે લોઅર. બાકી કશું નવું નથી. આ વસ્તુને યાદ રાખી લેવાની. સાહેબ અમારે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ જો અહીંયા ખાસ યાદ રાખજો. અહીંયા એક ભાગ પાડું છું. આ ભાગ એટલે કયો? તો કે આ ભાગ એટલે 400 કિલોમીટર સુધીનો ભાગ. 35 થી લઈ અને 400 કિલોમીટર સુધીનો જે ભાગ છે એ ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે ઓળખીએ છીએ લિથોસ્ફિયર તરીકે. એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. સમજાવું છું હમણાં. લિથોસ્ફિયર કોને કહેશું એ પણ. શું કહેશું આને આપણે? તો કે એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખશું. ડન છે? એસ્થેનોસ્ફિયર એટલે કઈ નહીં. જો ગુજરાતીમાં પૂછે ને તમારે ચોખ્ખું કહી દેવાનું અમે આને દુર્બળતા મંડળ કહીએ. શું કહીએ? દુર્બળતા મંડળ કહીએ છીએ.
આમનું નામ છે ભાઈ. પૂછે ને એવું કે ભાઈ અહીંયા આ જે ઝોન છે, આ જે વિસ્તાર છે, એટલે આ આખો વિસ્તાર છે એને આપણે લો વેલોસિટી ઝોન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? લો વેલોસિટી ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વસ્તુને પણ યાદ રાખો સાહેબ. હમણાં તમે કંઈક લિથોસ્ફિયર કરતા હતા, શું છે? શું? તો કશું નથી ભાઈ, કશું નથી ભાઈ. અહીંયા તમારે એક રેખા દોર દેવાની. આ રેખા એટલે કઈ? તો કે 100 કિલોમીટર સુધીની રેખા. આ 100 કિલોમીટર સુધીની રેખા એટલે કે આ જે ભાગ છે, આ આખો જે ભાગ છે એને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. શું કહીએ છીએ? લિથોસ્ફિયર. આમને લિથોસ્ફિયર કહીએ છીએ. આ જે ભાગ છે એને એસ્થેનોસ્ફિયર કહીએ છીએ. ક્યાં સુધીનો ભાગ છે? તો કે ભાઈ 400 કિલોમીટર સુધીનો ભાગ છે. બેસે મગજમાં બેસો છે 100%, જેને આપણે દુર્બળતા મંડળ તરીકે ઓળખીએ છીએ. પૂછે એવું કે આ એસ્થેનોસ્ફિયર એટલે કે દુર્બળતા મંડળ, આ દુર્બળતા મંડળ મુખ્યત્વે કહેવાય કે આ કેવા પ્રકારના ખડકોનો બનેલો છે? તો તમારે યાદ રાખવાનું આ પિરિયોસાઇડ. કેવા? પિરિયોસાઇડ નામના ખડકોનો બનેલો છે. તો આ વસ્તુ યાદ રાખવાની. ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું છે. પિરિયોસાઇડ નામના ખડકોનો બનેલો છે. મગજની અંદર ઉતારી જ દેવાનું, બાકી કશું એ યાદ રાખવાની જરૂર નથી. બરાબર છે? ચાલો, તો આ વાત થઈ ગઈ અપર મેન્ટલની. હવે વાત આવશે લોઅર મેન્ટલની. જેમ અહીંયા તમે આને દુર્બળતા મંડળ કીધું, બસ એવી જ રીતના આ લોઅર મેન્ટલનો ભાગ છે એને તમે હું ક્યાં નામથી ઓળખશું? તો કે આગ્નેય મંડળ તરીકે ઓળખશું. શેના તરીકે? આગ્નેય મંડળ તરીકે ઓળખશું ભાઈ. આ વસ્તુને ખાસ મગજમાં ઉતાર દેવાની છે ભાઈ. આ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ જાય છે. અને હા, આ એ જ વિસ્તાર છે આખો મેન્ટલનો કે જ્યાં આપણને જ્વાળામુખીની ઘટના જોવા મળે છે. તમને એમ પૂછે કે જ્વાળામુખી ક્યાંથી ઉદ્ભવે અથવા તો એનું મૂળ ક્યાં હોય? તો એ મોટે ભાગે આ વિસ્તારની અંદર હોય. ક્યાં હોય? મોટે ભાગે આ વિસ્તારની અંદર હોય. મતલબ અહીંયા મેગ્માનું પ્રમાણ હોય. શેનું હોય? મેગ્માનું પ્રમાણ હોય. આ મેગ્મા કેવી અવસ્થામાં હોય? તો કે યાદ રાખજો, અર્ધ પ્રવાહી અવસ્થામાં હોય. પ્રવાહી ના હોય અને ઘનય ના હોય, તરલ અવસ્થાની અંદર હોય. સંવહન ધારાઓ તમને વહેતી, પ્લેટો તરતી તમને કયા વિસ્તારની અંદર જોવા મળે? તો કે આ જે ભાગ છે એની અંદર સાથે સાથ પ્લેટ, તમે ક્યાંક ને એવું ક્યાંક સાંભળ્યું હશે કે આ સાથે સાથ પ્લેટો પૃથ્વીની ઉપર તરી રહી છે. તો આ તરે છે એ વિસ્તાર કયો છે? એ આ છે. તો યાદ રાખવાનું, સંવહન ધારાઓ આપણને અહીંયા જોવા મળે છે. ધારાઓ વહેતી જોવા મળે છે. તો આમને પણ મગજમાં ઉતાર દેવાનું. બેસે મગજમાં? એકદમ મગજની અંદર બેઠાડ દેવાનું છે. તમને કોઈ એવું પૂછે ને કે સાહેબ આ જે આખો વિસ્તાર છે એનું તાપમાન કેટલું હોય? તો અહીંયા તમે અંદાજો લગાવી શકો કે આ અર્ધ પ્રવાહી મેઘમાં છે સાહેબ, થોડું તાપમાન ન હોય. કેટલું તાપમાન હોય ખબર? તો યાદ રાખજો, અહીંયા તમને 1100 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે. કેટલું? 1100 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે. અને તમને એવું પૂછે કે આમની ઘનતા કેટલી? મેં હમણાં જ કીધું હતું ને, તાપમાન વધે તો ઘનતા વધે. શરૂઆતમાં આપણે જોઈતું 2.7 જેટલી જ ઘનતા હતી. એનાથી થોડાક દરિયાઈ ભૂજલ ભાગની અંદર આવ્યા તો 4.7 સુધીની ઘનતા આપણને જોવા મળતી હતી. અહીંયા કેટલી જોવા મળશે? તો કે 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી આપણને મેન્ટલની સરેરાશ ઘનતા જોવા મળશે. કોની? મેન્ટલની. પૃથ્વીની સરેરાશ ઘનતા તો તમને યાદ છે 5, આપણે હમણાં જ લખી છે. આ વસ્તુને તમારા મગજમાં ઉતાર દેવાની છે. બેસે મગજમાં? એકદમ ડન છે, એકદમ ડન છે. ચાલો, તો અહીંયા આટલી વસ્તુને તમારે અહીંયા યાદ રાખવાની છે. મુખ્યત્વે આ જે ભાગ છે એમની અંદર આપણને કેવા ખનિજો જોવા મળે છે? તો અહીંયા તમને સિલિકા એ જોવા મળે છે અને સાથે સાથે તો કે સાહેબ મેગ્નેશિયમનું પ્રમાણ પણ જોવા મળે છે. શેનું? મેગ્નેશિયમનું પ્રમાણ પણ આપણને અહીંયા સારી એવી માત્રામાં જોવા મળે છે. કદાચ તમે નામ સાંભળ્યું હશે સિયાલ અને સીમા. બીજું કંઈ નથી ભાઈ, આ ઉપરનો જે ભાગ હતો એને તમે સિયાલ તરીકે ઓળખતા હતા, હે ને? ક્યાંક તમે વાંચ્યું હોય સિયાલ, તો બીજું કંઈ નથી. આ સિલિકોન અને એલ્યુમિનિયમ બંનેને ભેગું કરી દીધું એટલે સિયાલ. આ વચ્ચેનો ભાગ છે તો એને તમે સીમા તરીકે ઓળખો, તો બીજું કશું નથી. આ સિલિકોન અને મેગ્નેશિયમને ભેગું કરી દીધું, સીમા કીધું. બરાબર છે? તો આ વસ્તુને તમારે મગજમાં યાદ રાખવાની છે. બોલો, યાદ રહી જશે? હા ને? ચાલ, વ્યવસ્થિત રીતે જોઈ લ્યો એક વખત,
પછી આપણે ફરીથી આગળ વધીએ છીએ। મેન્ટલની વાત કર્યા પછી આપણે કોની વાત કરશું તો કે હવે છે ભૂગર્ભિક જે ભાગ છે એટલે કે કોરનો જે ભાગ છે એમના વિશેની આપણે ચર્ચાઓ કરશું। ડન છે? ચાલ, આ કોર વિશેની વાત છે। જો હમણાં જ આપણે સમજ્યા ઉપરનો ભાગ આખે આખો પૃથ્વીનો પોપડો, ત્યાર પછી વાત કરી મેન્ટલની, હવે આવશે કોરની વાત। જો અહીંયાથી જ સમજાવી દઉં, હમણાં આપણે ઉપર દોર્યું તો આ જે કંઈ હતું આ તમે જુઓ છો આ પૃથ્વીના પોપડાનો ભાગ છે। ત્યાર પછી આપણે કોની વાત કરી હતી તો કે ત્યાર પછી આપણે મેન્ટલની વાત કરી હતી। સાહેબ 100% સાચી વાત છે। જો અહીંયા સુધી આપણે મેન્ટલની વાત કરી હતી, ક્યાં સુધી વાત કરી હતી તો કે એ તમને ખબર છે। અને આ જે દક્ષિણનો ભાગ છે, નીચેનો જે ભાગ છે એને આપણે હવે તો કે કોર તરીકે ઓળખશું। યાદ આવે કઈ? 2900 કિલોમીટર। જો હમણાં લખતો જાવ તમને યાદ આવશે। યાદ આવે કઈ? 700 કિલોમીટર। યાદ આવે કઈ? 400 કિલોમીટર। એ ભલા માણસ યાદ આવે કે નહીં આવે? 100 કિલોમીટર। યાદ આવે? આવે જ ને સાહેબ, શું કામ યાદ નો આવે? હા, તો આવી જ રીતના આપણે ક્યાં સુધી જવાનું છે તો કે ક્યાં સુધી જવાનું છે તો કે પૃથ્વીની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા સુધી આપણે જવાનું છે। અને ત્રિજ્યા એટલે કે સાહેબ 6371 કિલોમીટર સુધી જવાનું છે સાહેબ। 2900 થી લઈને 6371 કિલોમીટર સુધી જવું હોય તો બહુ લાંબો વિસ્તાર થઈ જાય। એને સમજવા માટે બે ભાગની અંદર વહેંચવો જરૂરી છે અને એ બે ભાગની અંદર વહેંચી દીધો। પણ સાહેબ ક્યાંથી વહેંચવું એ તો કયો તો કે ભાઈ યાદ રાખવાનું શું તો કે 51-50 કિલોમીટર। જનરલી 50 પછી 51 આવતું હોય છે, પણ આપણે ભૂગોળ ભણીએ છીએ ને, ભૂગોળ દોષ શું કહેવાય? ભૂગોળ દોષ। પેલા 51 લખવાનું પછી 50 લખવાનું। યાદ આમ જ રહ્યો, ટ્રીક તો હોવી જોઈએ, ટ્રીક તો હોવી જોઈએ તો યાદ રહે ક્યાંક ને ક્યાંક, નહીં તો પછી આંકડા આડાવડા થઈ જાય, એ થવું જોઈએ નહીં। આ આખે આખો ભાગ છે એ આખે આખો ભાગ જેને આપણે કોર તરીકે ઓળખીએ છીએ, આમને આપણે અપર કોર કહીએ છીએ એટલે કે ઉપરનો જે ભાગ છે એ, અને આ જે કઈ ભાગ છે એને આપણે લોઅર કોર તરીકે ઓળખીએ છીએ। ડન છે? એકદમ ડન છે। 100% સાહેબ ડન છે। અહીંયા એટલે કે તમે ને હું બંને જાણીએ છીએ સપાટીથી જેમ 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 આવશો ભૂગર્ભ તરફ એમ તમને તાપમાનમાં એ વધારો થતો જોવા મળે છે સાહેબ, એ તો અમને હવે ખબર છે। ઘનતામાં એ વધારો થતો જોવા મળે સાહેબ, એ અમને ખબર છે। અને દબાણમાં એ વધારો થાય સાહેબ, એ અમને ખબર છે। તો સાહેબ અહીંયા શું કામ લખ્યું તો કે એના જ ભાગ સ્વરૂપે અહીંયા તમારે લખવાનું કે આખે આખા કોરની ઘનતા, અપર કોરની ઘનતા તમને પૂછે તમારે લખી નાખવાનું 10 ગ્રામ। કેટલી? 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી આપણને જોવા મળે છે। તમને એવી જ રીતના પૂછે લોઅર કોરની ઘનતા કેટલી છે તો તમારે લખી નાખવાનું 11 થી લઈને 13 ગ્રામ સેન્ટીમીટર પર ક્યુબની જેટલી ઘનતા આપણને જોવા મળે છે ભાઈ। તાપમાન વિશેની તો આપણને ખબર જ છે કે તમે આ કોરની અંદર ભૂગર્ભની અંદર આવો એટલે 6000 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન આપણને જોવા મળે ભાઈ। તો આના કારણે આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર તમે આવશો એટલે સૌથી વધારે તમને કેવા ખનિજો જોવા મળે તો યાદ રાખજો અહીંયા તમને નિકલ અને ફેરસ આ ખનિજો સૌથી વધારે જોવા મળે છે। કેટલા જોવા મળે એવું પૂછે ને તો યાદ રાખજો સમગ્ર આપણો જે આ કોરની વાત કરીએ, આ જે આખે આખો કોર છે ને એમના 88% તો ખાલી આપણને નિકલ અને ફેરસ જ જોવા મળે છે। અને બાકીના જે 12% વધ્યા ને એ 12% ની અંદર આપણને શું જોવા મળે છે એવું તમને પૂછે તો લખજો અહીંયા આપણને સલ્ફર ડાયોક્સાઇડ જોવા મળે છે। શું જોવા મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ આપણને જોવા મળે છે। તો આ વસ્તુને પણ તમારા મગજમાં ઉતાર દેવાનું છે એકદમ। પણ અહીંયા તમને કોઈ પૂછે કે અવસ્થા કેવી છે તો અહીંયા કેવી અવસ્થા છે તો કે અહીંયા અર્ધ તરલ અવસ્થા છે। કેવી છે? અર્ધ તરલ અથવા તો અર્ધ પ્રવાહી અવસ્થા આપણને જોવા મળે છે। કેમ ખબર પડે સાહેબ તો કે ઈ મને આવી રીતના ખબર પડી। કેવી રીતના તો કે જુઓ અહીંયા મેં તમને કીધું હતું કે એસ તરંગો પ્રવાહી માધ્યમમાં પસાર થતા નથી સાહેબ। 100% અમને યાદ છે તો કે આ જે રેખા છે આ રેખાથી આજદી સુધીમાં ક્યારેય એસ વેવ જે છે એ આ બાજુ ગયા હોય એવું જણાતું નથી। અને એના થકી જ આપણે અત્યારે કહી શકીએ કે આ જે ભાગ છે આ એટલે કે અહીંયા સુધીનો આ જે ભાગ છે એ અર્ધ તરલ અવસ્થાની અંદર હોવો જોઈએ તો જ નો જાય, નહીંતર જાય। અને એવું પૂછાઈ જાય કે ભાઈ આ જે લાઈન છે એટલે કે મેન્ટલ
અને આ કોર છે એને અલગ કરતી રેખા કઈ છે? જેમ મેં તમને કીધું તું ને, ભૂખંડ અને ભૂજલને અલગ કરતી કોનોરાળ નામની અસંગતતા. અહીંયા યાદ રાખજો, આ જે અસંગતતા છે એને આપણે ગુટેનબર્ગ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ગુટેનબર્ગ નામની અસંગતતા છે કે જે મેન્ટલ અને કોરને અલગ કરે છે. અને હજારો વખત મગજની અંદર બેઠાડવા જેવો ક્વેશ્ચન નો આન્સર એટલે શું? તો કે ભાઈ ગુટેનબર્ગ કોને કોને અલગ કરે છે. પ્લસ અહીંયાથી એવો એક ક્વેશ્ચન નીકળે કે એસ વેવ કઈ અસંગતતાથી આગળ વધતા નથી? તો તમારો બંને જગ્યાએ જવાબ શું આવશે? ગુટેનબર્ગ. ચાલો ડન છે, અહીંયા સુધી એકદમ મગજની અંદર બેસે છે. આવી જ રીતના તમે આ અપર કોર જુઓ અને આ લોઅર કોર જુઓ તો આ બંને વચ્ચેને અલગ કરતી જે અસંગતતા છે એને આપણે કયા નામથી ઓળખશું? તો કે એને જે અલગ કરે છે એને આપણે લેહમન અસંગતતા કહેશું. કેવી? લેહમન અસંગતતા કહેશું. તો આ વસ્તુને પણ તમારે મગજમાં ઉતાર દેવાનું છે. બોલો ડન છે? એકદમ મગજની અંદર બેઠે સાહેબ, 100% બેસે છે. તો આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બાકી કાંઈ જરૂર નથી. અને અલગ અલગ લેયર્સની અંદર તમને એવું પૂછે, જો અહીંયા સમજાવી દઉં, આ જે આખો વિસ્તાર છે ઉપરનો એને આપણે કયા નામથી ઓળખો તો? તો કે સાહેબ એને અમે ઓળખો તો અહીંયા લિથોસ્ફિયર તરીકે. શેના તરીકે? લિથોસ્ફિયર તરીકે. આ 400 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને અમે કયા નામથી ઓળખતા હતા? તો કે એને સાહેબ અમે દુર્બળતા મંડળ તરીકે ઓળખતા હતા. આ જે ભાગ છે એને અમે સાહેબ આગ્નેય મંડળ તરીકે ઓળખતા હતા. શેના તરીકે? આગ્નેય મંડળ તરીકે ઓળખતા હતા. અહીંયા ખાસ મગજની અંદર ઉતારજો, ઈ વસ્તુને ઉતારજો કે આ દુર્બળતા મંડળ અને આગ્નેય મંડળને જોડતો આખો જે ભાગ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે પાયરોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? પાયરોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. તો આ પણ મગજને જોરદાર યાદ રાખવાનું છે. તરત જ એવું પૂછાય કે ભાઈ મેન્ટલ નો જે ભાગ છે એને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ પાયરોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે. ડન છે? આવી જ રીતના તમને કોર વિશે પૂછે કે કોરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો તમારે યાદ રાખી લેવાનું, આ કોરને બેરોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? બેરોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં પૃથ્વીનો ઉપરનો પોપડાનો જે ભાગ છે એને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ. મધ્યનો જે ભાગ છે અલગ અલગ દુર્બળતા મંડળ ને આગ્નેય મંડળનો સંયુક્ત ભાગ છે એને આપણે પાયરોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. અને કોરનો જે ભાગ છે એને આપણે બેરોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. બધાને અલગ કોણ કરે છે એ ખાસ યાદ રાખવાનું. આ ઉપરનો જે ભાગ છે ભૂખંડ અને ભૂજલ એને કોણ અલગ કરે છે? તો કે એને કોનોરાળ નામની અસંગતતા અલગ કરે છે. અહીંયા તમે આવશો, એટલે કે મેન્ટલ અને કોરને કોણ અલગ કરે છે? ગુટેનબર્ગ નામની અસંગતતા અલગ કરે છે. અને આવી જ રીતના અપર કોર અને લોઅર કોરને કોણ અલગ કરે છે? તો કે અપર કોર અને લોઅર કોરને લેહમન અસંગતતા દૂર કરે છે. તો આટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. બોલો મગજની અંદર ઉતરે 100%. તો આ જે કઈ વાત છે એ કોની વાત છે? તો કે આ જે કઈ વાત છે પૃથ્વીની આંતરિક જે રચના છે, આંતરિક રચના કંઈક આવી રીતના વિસ્તૃત થયેલી છે, આવી રીતના આપણને જોવા મળે છે. અહીંયા તમારે ખાસ ફેક્ચ્યુઅલ ડેટાને યાદ રાખવા જરૂરી બની જતા હોય છે. એક્ઝામની અંદર સીધા ફેક્ચ્યુઅલ ડેટા પૂછાઈ જાય છે અને કોન્સેપ્ટ વાળા ડેટા પણ પૂછાઈ જાય છે. જેમ કે ભાઈ અહીંયા તરત જ એવો ક્વેશ્ચન આવે કે પૃથ્વી સપાટીથી ભૂગર્ભ તરફ જતા તાપમાનની અંદર વધારો નોંધાય છે. જેમની પાછળના જવાબદાર પરિબળો સમજાવો. કેટલો વધારો નોંધાય છે, કયા ભાગની અંદર કેવું તાપમાન આપણને જોવા મળે છે, તો બધી ચર્ચાઓ અહીંયા કરી દીધી છે. સાહેબ તાપમાન વધે છે તો દબાણ વધે છે, એમનું કારણ શું? તો કે એ તમે જાણો છો. તાપમાન વધે તો કહેવાય કે એ જે સંપર્કની અંદર આવે છે એમનું પરિવર્તન થશે. પાણી હશે તો વરાળમાં રૂપાંતર થશે. અને તમે હું બંને જાણીએ કે આ વરાળનો ગુણધર્મ છે ભાઈ, આ વરાળનો ગુણધર્મ છે જે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ જવાની જ હોય અને એમના માટે બનતા પૂરા પ્રયત્નો કરે. અટણ આપણું એક જ લક્ષ્ય હોય. શું હોય? કોઈ પણ ભોગે આપણે સરકારી નોકરી જોઈ છે. એમ એવી રીતના હવાનું એક જ લક્ષ્ય હોય, દબાણનું એક જ લક્ષ્ય હોય. શું હોય? તો કે ભાઈ
વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરવી. બાકી કશું એને મગજમાં આવતું જ ન હોય, જેમ આપણે અટલ સરકારી નોકરી સિવાય બીજું કઈ મગજમાં આવતું જ નથી ને. બસ એવી રીતના. તો આટલી વસ્તુને યાદ રાખવાની છે. અહીંયા તમારા માટે ખાસ કેવા કેવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર આંતરિક રચનામાંથી પૂછાઈ શકે તો એવા આપણે થોડાક સેમ્પલ લઈને આવ્યા છે, જેના થકી તમને ખ્યાલ આવશે. જો પૃથ્વીથી કેન્દ્ર તરફ જતા તાપમાનમાં કેટલો વધારો નોંધાય છે, આ તમે હમણાં જ ભણી ગયા છે. તમારો પહેલો ઓપ્શન દર 32 મીટરે 1 અંશ સેલ્સિયસ, દર 1 કિલોમીટરે 30 અંશ સેલ્સિયસ. આપેલ બંને એક પણ નહીં. હમણાં આપણે શરૂઆત કરી ત્યારે તાપમાન વિશે જ્યારે વાતો કરતા હતા ત્યારે જ મેં તમને ભણાવ્યું કે ભાઈ પૃથ્વી સપાટીથી જેમ જેમ તમે ભૂગર્ભ તરફ જતા જાવ છો એમ એમ તમને તાપમાનમાં વધારો નોંધાય. કેટલો? તો કે દર 32 મીટરે 1 અંશ સેલ્સિયસ અને સાથે સાથે દર 1 કિલોમીટરે 30 અંશ સેલ્સિયસનું તાપમાન નોંધાય. અને એથી વિશેષ 100 કિલોમીટર તમે જાઓ છો એટલે અચાનક જ તાપમાનમાં કેટલો વધારો થાય છે? તો કે અચાનક જ તાપમાનની અંદર 12 અંશ સેલ્સિયસનો વધારો નોંધાય છે. તો અહીંયા તમારો જવાબ શું બની જાય વિદ્યાર્થી મિત્રો? એકદમ તમે સાચા છો. અહીંયા તમારો જવાબ બની જશે આપેલ બંને. બીજો ક્વેશ્ચન જોઈએ કેવો પૂછાઈ શકે તો કે જો નીચેનામાંથી પૃથ્વીની આંતરિક રચના જાણવા માટેના પરોક્ષ સ્ત્રોત કયો નથી? મેં તમને પ્રત્યક્ષ સ્ત્રોતની વાત કરી અને મેં તમને પરોક્ષ સ્ત્રોતની વાત કરી. ડન છે? એમને તમે ઓપ્શન તો આપો તો ખબર પડે ને, નકર કેમ ખબર પડે? તમે ખાલી ક્વેશ્ચન બતાવીને તમે આમ કરો ન ચાલે. લ્યો આ ઓપ્શન આપી દીધા: ઘનતા, તાપમાન, દબાણ અને જ્વાળામુખી. જો અહીંયા ખાસ યાદ રાખજો, મેં પરોક્ષ સ્ત્રોત પૂછ્યો છે. પરોક્ષ સ્ત્રોત પૂછ્યો છે. પ્રત્યક્ષ સ્ત્રોત પૂછ્યો નથી. કોને પ્રત્યક્ષ સ્ત્રોત કહેવાય અને કોને પરોક્ષ સ્ત્રોત કહેવાય એ વસ્તુને તમારે અહીંયા મગજમાં ઉતારી દેવાની છે. અહીંયા શું જવાબ આવશે? 100% સાહેબ અહીંયા આપણો જવાબ જ્વાળામુખી. પ્રત્યક્ષ રીતે આપણે સીધી જ જાણકારી મેળવી શકીએ છીએ, મતલબ આ પરોક્ષ સ્ત્રોત નથી. ચાલ ત્રીજા નંબરનો ક્વેશ્ચન: ખંડીય પોપડો એ કયા પ્રકારના ખડકોથી નિર્મિત થયેલો છે? આપણે વાત કરી હતી ભૂખંડ. ભૂખંડ એટલે ખંડીય પોપડો, જે કેવા પ્રકારના ખડકોથી નિર્મિત થયેલો છે. જો તમને કહી દો ક્યાં ભણાવ્યું હતું ને એ કહી દો. જો આપણે ક્યાં આવ્યા હતા તો કે જો આ મેં તમને ભણાવી દીધું. ભૂખંડ કેવા પ્રકારના ખડકોથી બન્યું છે? હવે એનો જવાબ આપવાનો છે, ખાલી બીજું કાંઈ કરવાનું છે નહીં. ચાલ, બેસાલ્ટ ખડક, ગ્રેનાઇટ ખડક, પ્રસ્તર ખડક કે પછી ગેબ્રો ખડક? અહીંયા તમારો જવાબ શું બની જાય? ગ્રેનાઇટ ખડક. સાહેબ તમે જ ભણાવ્યું છે. હવે અમને સેજે ભૂલાય નહીં, રાતે નીંદરમાં ઉઠાડીને પૂછે ને તોય અમને ખબર પડે. ચાલો નવો ક્વેશ્ચન: ભૂરસ પોપડાનું ઘનત્વ કેટલું હોય? ઘનત્વ એટલે બીજું કઈ નહીં, ભૂરસ તત્વનું પોપડાનું ઘનત્વ એટલે ઘનતા પૂછી છે. અને અહીંયા ભૂરસ કયો તોય ભલે અને ભૂજલ કયો તોય ભલે, બંને એક જ છે. જેમ ભૂખંડ કીધું તું ને, બસ એવી જ રીતના અહીંયા ભૂરસની વાત કરી છે. બંનેની ઘનતા મેં તમને લખાવી દીધી છે. સાહેબ ઓપ્શન આપો. એમ કેમ ખબર પડે? તો આર્યા ઓપ્શન. આર્યા ઓપ્શન 3.3, 2.9 ગ્રામ, 5.5 ગ્રામ કે પછી 9.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 100% સાચી વાત છે. તમે એકદમ આપણે ભણી ગયા છીએ 2.9 હે, 2.9 થી લઈ અને 4.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી આપણને ઘનતા જોવા મળતી હોય છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન: વિશ્વની સૌથી ઊંડી ખાણ કઈ છે? વિશ્વની સૌથી ઊંડી ખાણ ભાઈ લ્યો. જો અહીંયા જાણીને આશ્ચર્ય થશે. આ કોલારની ખાણ. આ કોલારની ખાણ તમે કદાચ એક મૂવી જોયું હશે, નામ તો સુનાઈ હોગા, KGF. આ KGF મૂવી કોલારની ખાણ તમે જોઈ હશે. સોનાની છે. શેની છે? સોનાની ખાણ છે. પણ હવે કહેવાય કે આ ખાણ બંધ કરી દીધી છે. એનું કારણ છે કે 2 કિલોમીટર અંદર તો આપણે પહોંચી ગયા છે. 2 કિલોમીટર અપ પહોંચી ગયા છે. હવે અહીંયાથી સોનું મળે છે ને તો એને બહાર કાઢવું એ પાછું ખર્ચાળ બની જાય છે. એટલે કહેવાય ને પેલું હોના કરતા ઘડામણ મોંઘી. કાઠિયાવાડની અંદર જાવતા કહેવત બહુ પ્રચલિત છે, હોના કરતા ઘડામણ મોંઘી. એવું થઈ જાય છે એટલે બંધ કરી દીધી છે. પણ ટૂંક સમયમાં ફરીથી ચાલુ થશે એવાય ક્યાંક એંધાણ આપણને જોવા મળે છે. પણ અહીંયા મેં તમને ભણાવી હતી કઈ ખાણ? તો કે રોબિન્સની ખાણ આફ્રિકાની અંદર આવેલી છે. 4 કિલોમીટરથી કહેવાય કે સોનું અહીંયાથી કાઢેલું છે અને આ આફ્રિકાની અંદર આવેલી છે. રોબિન્સની ખાણ વિશ્વની સૌથી ઊંડી ખાણ છે. બરાબર છે? તો આ વસ્તુને યાદ રાખવાની છે. ચાલો
દરિયાઈ અને ખંડીય પોપડાને અલગ કરતી રેખા કઈ છે? મેં તમને ભણાવી દીધી છે બધી રેખાઓ કોને કોને કઈ અલગ કરે છે. ગુટેનબર્ગ રેખા, કોરોનાલ રેખા, લેહમન રેખા કે રેપીટી રેખા. હાલો દઈ દો, જવાબ દઈ દો. એકદમ જવાબ મસ્ત રીતે આપી દો. તમે ને હું બંને જાણીએ છીએ, હમણાં જ કીધું તું. એ કઈ રેખા આવે? તો કે ભાઈ એ રેખા એટલે કોરોનાળ રેખા. કઈ? કોનોરાળ રેખા આવશે. કઈ આવશે? કોનોરાળ રેખા. આ બંને નો નો ર અહીંયા કેવા થઈ ગયા છે? તો કે અહીંયા અલ્ટરનેટ થઈ ગયા છે, એને સુધારવાના છે. પણ તમે સમજી શકશો, ઓપ્શનમાં આવશે ને ગમે ત્યાં તો તમને ખબર પડી જશે સાહેબ અમે આની જ વાત કરી હતી, તમે અમને આ જ ભણાવ્યું હતું, ડન થઈ ગયું. બરાબર છે. ચાલો આગળના ક્વેશ્ચન. લો વેલોસિટી ઝોન નિમ્ન ઝડપ ક્ષેત્ર કયા ભાગમાં જોવા મળે છે? અપર કોર, લોઅર કોર, અપર મેન્ટલ કે પછી લોઅર મેન્ટર? મેં તમને આ ભણાવી દીધું 400 કિલોમીટર વિસ્તાર. જો આવું કંઈક ભણાવ્યું હતું, યાદ કરો, યાદ કરો. આવું કંઈક આખે આખું ભણાવ્યું હતું. આ જે કઈ રેખા હતી 2900 કિલોમીટર. અહીંયા મેં તમને એક દોરીને બતાવી હતી અલગ ભાગ, જેને આપણે 700 કિલોમીટર કહેતા હતા. એનાથી ઉપરનો જે ભાગ હતો અહીંયા 400 કિલોમીટરનો જે વિસ્તાર હતો, અને આ જે ભાગ છે 100 કિલોમીટરનો જે વિસ્તાર હતો, અને અહીંયા આપણને લો વેલોસિટી ઝોન જોવા મળતું હતું. મતલબ અહીંયા આપણે બે ભાગ પાડ્યા હતા. યાદ કરો, આ છે ઉપર અપર મેન્ટલ છે અને આ છે લોઅર મેન્ટલ છે. તો આ લો વેલોસિટી ઝોન ક્યાં જોવા મળે છે? તો કે સાહેબ 100% સાચી વાત છે. આ આપણને ક્યાં જોવા મળે છે? તો કે અપર મેન્ટલ ની અંદર જોવા મળે છે. ચાલો, પૃથ્વીનો ભૂગર્ભ ભાગ કેવા સ્વરૂપે જોવા મળે છે? તો કે સાહેબ જુઓ, હમણાં જ મેં તમને કીધું હતું, અહીંયા તમને ઓપ્શન આપી દઉં. પૃથ્વીનો ભૂગર્ભ ભાગ એટલે આ પૃથ્વીની સપાટીથી લઈ અને અંદર તરફ આપણે જવાનું છે. અહીંયા તો કે આ પૃથ્વીનો પોપડો, આ વચ્ચેનો મેન્ટલ ભાગ અને આ કોર ભાગ. આ કોર ભાગની અંદર બે ભાગ પાડ્યા હતા. આ એક ભાગને આપણે અપર કોર કહેતા હતા અને બીજા ભાગને આપણે લોઅર કોર તરીકે ઓળખતા હતા ભાઈ. અહીંયા મેં તમને કીધું હતું કે આ અર્ધપ્રવાહી અવસ્થામાં છે. કેવા અવસ્થામાં છે? અર્ધપ્રવાહી અવસ્થામાં છે. જ્યારે ભૂગર્ભનો આ ભાગ છે, મેં તમને એવું જ કીધું હતું કે અહીંયા નિકલ અને ફેરસનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તો આ બંને મોટે ભાગે કેવી અવસ્થામાં હોય? તો કે ઘન અવસ્થામાં. મતલબ આંતરિક જે ભાગ છે એ આંતરિક ભાગ કેવી અવસ્થામાં જોવા મળે છે? તો કે સાહેબ ઘન અવસ્થાની અંદર જોવા મળે છે. આંતરિક ભાગ એટલે સૌથી અંદરનો ભાગ થાય, તો તમે સમજી શકો છો. અને જાણીને આશ્ચર્ય થશે, જાણીને આશ્ચર્ય થશે, આ છેલ્લે કોન્સ્ટેબલના પેપરમાં પ્રશ્ન હતો, અને સાથે સાથે સીસી ગ્રુપ બી ની જે એક્ઝામ હતી એમાંય તમને આ ક્વેશ્ચન જોવા મળતો હતો કે પૃથ્વીનો ભૂગર્ભ ભાગ કેવા સ્વરૂપે જોવા મળે છે, અને બધી જગ્યાએ ફાઇનલ આન્સર ઘન જ છે, એટલે આપણે ઘન જ સ્વીકારવાનો છે. ડન છે. ચાલો, 9મા નંબરનો ક્વેશ્ચન. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? મેં તમને પૃથ્વીની સરેરાશ ઘનતા કહી દીધી છે, અને અલગ અલગ લેયર્સની કઈ કઈ અલગ અલગ ઘનતા છે એ કહી દીધી છે. 100%, 4.5, 5.5, 6.5 કે 7.5. સાહેબ આપણે એક જ આંકડો ભણ્યા છે. આ બધા આંકડામાંથી આપણે એક જ આંકડો ભણ્યા છે, જેને 5.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ આપણે કહીએ છીએ. સરેરાશ ઘનતા આટલી છે. ઉપરની એટલે કે પોપડાની ઘનતા પૂછે તો એમાં ખંડની ઘનતા મેં તમને કીધી 2.7. દરિયાઈ ભાગની ઘનતા મેં તમને કીધી 2.9 થી લઈ અને 4.7 સુધી. મેન્ટલની ઘનતા આપણે જોઈ કેટલી? તો કે 5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જેટલી. કોરની ઘનતા આપણે કેટલી જોઈ? તો કે અપર કોરની અંદર 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અને લોઅર કોરની અંદર આપણે કેટલી જોઈ? તો કે 11 થી લઈ અને 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી આપણે ઘનતા જોઈ. તો આ વસ્તુને અહીંયા મગજમાં ઉતારી દેવાની. ડન છે. ચાલો, 10મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. પૃથ્વીનો મેન્ટલનો ભાગ છે એ શેનો બનેલો છે? લ્યો, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, નિકલ કે પછી ફેરસ. આપણે બધી વાત કરી દી. ઉપરનો જે ભાગ છે જેને આપણે સિયાલ તરીકે ઓળખતા હતા, વચ્ચેનો જે ભાગ છે ને આપણે સીમા તરીકે ઓળખતા હતા, અને આંતરિક ભાગ છે ને આપણે નિફે તરીકે ઓળખતા હતા. આ સિલિકોન અને એલ્યુમિનિયમ, સિલિકોન અને મેગ્નેશિયમ, અને આ નિફે એટલે કે નિકલ અને ફેરસ. તો મેન્ટલની વાત કરી છે, તો મેન્ટલ બોલે તો સીમા, સીમા બોલે તો પેલી તમે જે સીમા કહો છો એ સીમા નહીં હો ભાઈ, પાછા વળી જાજો, હળવા રહી જાજો. એ સીમાની અંદર સિલિકોન અને બીજું મેગ્નેશિયમનો અહીંયા સમાવેશ થાય છે. તો આટલી વસ્તુને તમારે અહીંયા યાદ રાખવાની છે. પૃથ્વીની જે આંતરિક રચના છે, પૃથ્વીની આંતરિક રચનાના ભાગ સ્વરૂપે બસ આટલી માહિતી તમને બેઝિક ખબર હોય એટલે તમે કોઈ પણ પ્રશ્નને તમે હેન્ડલ કરી શકો છો. ડન છે. તો વ્યવસ્થિત રીતે આપણી જેમ શરત છે એ શરત મુજબ તમારે કશું નથી કરવાનું. તમારે શું કરવાનું છે? તો કે ભાઈ તમારે નોટ અને પેન લઈ અને બધી વસ્તુઓને અહીંયા લખી નાખવાનું છે.
ચાલો ડન છે, તો ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો.